દર્શક મિત્રો, હું સરવૈયા અર્ચના ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાનની પરીક્ષા। મહુવામાં રહેતી પરણિતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં તેનું મોત નીપજ્યું હતું। બેંક એમ્પ્લોયડ એન્ડ કન્ઝ્યુમર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સભા યોજાઈ। શિવાજી સર્કલ ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે લોક ડાયરો યોજાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાનની પરીક્ષા। વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા ધોરણ 5 થી 10 અને ધોરણ 11-12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાન બુદ્ધિ કસોટી જીકે ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેર અને જિલ્લાના 850 કેન્દ્રો પર અંદાજે 13,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। સામાન્ય જ્ઞાન, ગણિત, બુદ્ધિ ચાતુર્ય, ભાષા તેમજ કોમ્પ્યુટર અવરનેસ સહિતના પ્રશ્નોનો સમાવેશવાળી આ પરીક્ષાના મેરિટમાં સ્થાન મેળવનારા પરીક્ષાર્થીઓને સ્થાન અપાશે અને તેમની ડિસેમ્બર માસમાં બીજા તબક્કાની કસોટી લેવાશે, જેમાં પ્રથમ 100માં સ્થાન પ્રાપ્ત કરનારા ઉમેદવારના શિષ્યવૃત્તિ આપવામાં આવશે। ઉપરાંત બુદ્ધિ કસોટીમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે। મારું નામ પરેશ જનાર્દનભાઈ ત્રિવેદી છે। આ જે વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા સામાન્ય જ્ઞાન એટલે કે બુદ્ધિ કસોટીનું આયોજન થઈ રહ્યું છે તેનો હું ચેરમેન છું। આ પરીક્ષા 36 વર્ષથી આયોજન થાય છે અને આ 37મા વર્ષે આ વર્ષે રેકોર્ડ બ્રેક સંખ્યા થઈ છે। આ વર્ષે ગુજરાત આખાના 1000 કરતાં વધારે સ્કૂલ કોલેજોમાં આ પરીક્ષા અપાઈ રહી છે અને 1 લાખ કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। આ પરીક્ષાનો હેતુ વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક અભિગમ રહે અને વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવામાં સરળતા રહે અને એની આ પ્રેક્ટિસ રૂપે અમે પરીક્ષાનું 5મા ધોરણથી શરૂ કરીને કોલેજ સુધીનું આયોજન કરી રહ્યા છીએ। આ પરીક્ષામાં અમને સ્કૂલ કોલેજના વિદ્યાર્થી, શિક્ષક મિત્રો અને આચાર્યોશ્રીએ ખૂબ જ સહકાર આપ્યો છે અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અમારી વિકાસ વર્તુળની પૂરી ટીમે ખૂબ જ જહેમત લીધી। મહુવામાં રહેતી પરણિતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં તેનું મોત નીપજ્યું હતું। મહુવામાં ભવાની મંદિર પાસે રહેતી હંસાબેન વિનોદભાઈ વાઝા નામની પરણિતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં તેનું સારવારમાં મોત નીપજ્યું હતું। આ અંગે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી।
ત્યારે મૃતક પરિણીતાનો પતિ વિનોદ નાગજીભાઈ વાઝા થોડા સમય પૂર્વે કોઈ યુવતીની ભગાડી લઈ ગયો હોય, જે અંગે લાગી આવતા હંસાબેને ઝેરી દવા પી લીધી હોવાનું પણ સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. બેંક એમ્પ્લોયડ એન્ડ કન્ઝ્યુમર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સભા યોજાઈ. બેંક એમ્પ્લોયડ એન્ડ કન્ઝ્યુમર એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં હિસાબ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સોસાયટીના હોદ્દેદારો દ્વારા સભ્યોના લાભાર્થે અનેક મુદ્દાઓ જણાવી સવિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. કારોબારીમાં એટલે હું તો આ 18 જણને સભાસદ વધી હવે તો બધી કોઓપરેટિવ સોસાયટીઓ સદ્ધર થઈ ગઈ છે નાગરિકને આ અંતે એટલે કદાચ સરળરૂપથી રહી તો જનરલી એવું થઈ જતું હોય છે કે શૈક્ષણિક ઇનામ અમુક આપણે કારણ કે હવે તો બધી ઘણી ફેકલ્ટી બની ગઈ છે એટલે એ નક્કી કરવા માટે આપણે વ્યવસ્થાપક કમિટીને સત્તા આપતા હોઈએ છીએ. એટલે આ એજન્ડામાં આપણે અન્વેષકની નિમણૂક કરવાની સત્તા પણ વ્યવસ્થાપક કમિટીને આપીએ એવો ઠરાવ કરીએ છીએ. તો તમારી સમક્ષ આ રજૂ કરવામાં આવ્યો છે. શિવાજી સર્કલ ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે લોક ડાયરો યોજાયો. શિવાજી સર્કલ ખાતે શિવમ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં નામી અનામી કલાકારોએ મોડી રાત્રિ સુધી સંતવાણી અને સાહિત્ય સહિતના કાર્યક્રમો રજૂ કરી શ્રોતાઓને ઝકડી રાખ્યા હતા. મકાનમાં રહેતા હોય તો આપણે કેમ ભાડું દઈએ છીએ, ગણપત દાદા તો આપણને એના દિલમાં રાખે છે. તો એકવાર જોરથી મિત્રો જય બોલી જાઓ. બોલ વિઘ્નહર્તા શ્રી ગણપતિ મહારાજ કી શાબાશ. કાર્યક્રમની શરૂઆત આપણે ગણપત દાદાને જય બોલાવી સરસ મજાની હનુમાન ચાલીસાભાઈ બોલ્યા. તમને ટૂંકમાં કલાકાર મિત્રોની ઓળખાણ કરાવી દઉં. મંજીરાના વાણીગર મારા પરમ મિત્ર શ્રી નિલેશભાઈને એકવાર તાળીઓ કરાવી દઉં. મને અત્યારે બધા ઓળખતા થશે. જી આ ગણપત દાદાના ઉત્સવમાં 4 હતા દરજી. દરજીની ભાગી સોય 4 આ ઉત્સવમાં હતા ભોય. ભોયે મારી સીટી 4 ગણપત દાદાના ઉત્સવમાં હતા ટીટી. ટીટીના છોકરા કાણિયા 4 આ ગણપત દાદાના ઉત્સવમાં હતા કાણિયા. વાણિયા ગયા મારવાડ 4 આ ઉત્સવમાં હતા ભરવાડ. ભરવાડે ખાધું વાદું 4 આ ઉત્સવમાં હતા સાધુ. સાધુએ ખાધી કોબી આ 4 ગણપત દાદાના ઉત્સવમાં હતા ધોબી. ધોબીએ મારી સ્ત્રી 4 આ ગણપત દાદાના ઉત્સવમાં હતા મિસ્ત્રી. મિસ્ત્રીએ ખાધો ગુવાર 4 આ ગણપતિ બાપાના ઉત્સવમાં હતા લુહાર. ભાવનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાના પિતાની પુણ્ય સ્મૃતિ અર્થે રક્તદાન કેમ્પ યોજાયો. ભાવનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી સુનિલ ઓઝાના પિતા સ્વર્ગસ્થ બાલકૃષ્ણભાઈ ઓઝાની પુણ્ય સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિસ્તારમાં આવેલા શાંતિનગર ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પના રાજકીય સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. ગણેશ ઉત્સવ નિમિત્તે ડાન્સનો કાર્યક્રમ યોજાયો. પાનવાડી ખાતે પાનવાડી મિત્ર મંડળ આયોજિત ગણેશ ઉત્સવ નિમિત્તે ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો. આ ડાન્સના કાર્યક્રમમાં યુવાનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગણેશ ઉત્સવમાં લોકો મોટી સંખ્યામાં ગણેશજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. વિસ્તારમાંથી ચોરાવ સ્કૂટી સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો. પાનવાડી વિસ્તારમાંથી એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન રાણબરડા ખારા ગામે રહેતો અને સ્કૂટી પર નીકળેલા જયસુખ ઉર્ફે મુનિયો નારણભાઈ વાળાને અટકાવી પૂછપરછ કરતા પંચવટી ચોકમાં રહેતા ભરતભાઈ લાલજીભાઈ મકવાણાની માલિકીનું સ્કૂટી જશોનાથ સર્કલ પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે જયસુખ નારણભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. લખદેર વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરો સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પાલીતાણાના લખદેર વિસ્તારમાં રહેતા શબાન અને ગુલામ હુસેન કુટ પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો બંધ મકાનના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા 7 તોલાના જુદા જુદા સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે શબાન અલી ગુલામ હુસેન ભાઈ કુટે પાલીતાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ચક્ષદાન જનજાગૃતિ અર્થે સાયકલ રેલી યોજાઈ.
દેસાઈ નગરમાં રહેતા મિરાજબેન ઘનશ્યામભાઈ શેખને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મહુવામાં રહેતા હંસાબેન વિનોદભાઈ વાજાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કરચલિયાપરામાં રહેતા રોહિતભાઈ સુરેશભાઈ ચૌહાણ મારામારીમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સરતાનપર ગામે રહેતા દક્ષાબેન વિનુભાઈ મકવાણા દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ખેડૂતવાસમાં રહેતા નલુબેન વિજયભાઈ મકવાણા દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઉમરાળામાં રહેતો દક્ષ જીતેન્દ્રભાઈ પરમાર પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ભરતનગરમાં રહેતા વસંતબેન મણીલાલ પડગસિયા પોતાના ઘરે ખુરશી પરથી પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાનની પરીક્ષા. મહુવામાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. બેંક એમ્પ્લોયડ એન્ડ કન્ઝ્યુમર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સભા યોજાઈ. શિવાજી સર્કલ ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે લોક ડાયરો યોજાયો. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.